આજે આપણી ટ્રીપ સ્ટાર્ટ થઈ રહી. ભાઈ આ કેના ગો તમે એક ભાઈને શું કહે એસિડિટી જેવું થાય રહ્યું. વેલકમ ટુ સાપુતારા. થેન્ક યુ. પાણી ટોળાનું ટેન્ટનું કંઈક ટૂર આપી તમને તો જો. હાય ગાઈસ, હરિઓમ બધાને. આવી ગયા છે નવો વ્લોગ લઈને ને આ વ્લોગમાં આપણે જવાના છે સાપુતારા. ફાઇનલી આપણે લાસ્ટ વ્લોગ ના જોયો જોતા આવજો. આપણે અમદાવાદ આવ્યા હતા, અમદાવાદ અહીંયા રૂમ રાખ્યો, આપણે આખું કલકી તીર્થધામ પેણાપેટ ફર્યા, મજા આવી ગઈ. ને આ વ્લોગમાં આપણે જવાનું હોય આજે રાતે બસ છે આપણી તો અમદાવાદથી સાપુતારા. તો એની જર્ની તમને બતાવશું. ઉમાં જઈને કઈ રીતેનું આપણે હોટલમાં રહેવાનું હોય કે ટેન્ટમાં કેમ્પ કરવાનું હોય કે શું હોય આપણે આઈડિયા નથી કાંઈ. તો અહીંયાથી નીકળી એકવાર આપણે તૈયાર થઈ ગયા, આપણા બેગ બધા પેક કરી લીધા. તો શું હવે રૂમમાં બધું એકવાર હરખી રીતે કરી લઈ પછી નીકળી અહીંયાથી. હાલો જો તમને બતાવું. જો બધા રેડી થઈ ગયા આપણા ભાઈબંધો બધા. આ બધું શું હરખું એકવાર કરી નાખી, કારણ કે જેમ હતો એમ વ્યવસ્થિત રૂમ કરી દઈએ આપણે પછી નીકળીએ. બરોબર? તો ગાઈસ બધા રેડી થઈ ગયા. લીપની વાટ જોઈ રહ્યા આપણે ને પછી નીચે જઈ હનુમાન મંદિરના દર્શન કરી લઈ પછી નીકળીએ આપણે. બરોબર? હનુમાન દાદાના દર્શન કરીને નીકળી. આજનો દિવસ પૂરો. હવ આ બીજો વ્લોગ ચાલુ. જો આનો ભવ્યનો વ્લોગ જોતા આવજો. ચાલો આવીએ શું બધા? હવ તો ગાઈસ આવી ગયા. આ વિવેક પાણી ભરતા હોય બોટલમાં ત્યાં સુધી ચાવી વાવી જમા કરાવી. તો શું આપણે અહીંયા આપણે જ્યાંથી ચાવી લીધી હતી ત્યાં ચાવી જમા કરાવવી પડશે પાછી. તો ચાવી દઈ દે પાછી. દાદા રૂમની ચાવી પાછી તેથી બાકી હમણાં નીકળી હવે. બાકી રાતનો વ્યૂ કંઈક આવો કંઈક અહીંયા મંદિરના બધે દર્શન કરી હતા ને આપણે. હલો રામ, મજા આવી રહી ને? મજા આવી રહી. બરોબર. તો વયો આજે આપણી ટ્રીપ સ્ટાર્ટ થઈ રહી. જય હનુમાન દાદા. ઓમ શ્રી નિષ્કલંક મહાદેવજી મંદિર. ચાલો હવે ધીમે ધીમે નીચે જઈ. ચાલો ફાઇનલી ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠને. તો બસ હવે ફાઇનલી નીકળી રહ્યા આપણે મેઇન ગેટની બહારે. હવે જો આપણે જઈ રહ્યા અહીંયાથી રિક્ષામાં. તો ગાઈસ રિક્ષામાં બેસી ગયા. અહીંયાથી આગળ શું મેઇન નાકું હોય ને ત્યાં સુધી આપણે રિક્ષામાં જઈ રહ્યા. પછી ત્યાંથી આપણે જોશું કેબ બુક કરશું કે કંઈક કરી. તો ગાઈસ આપણે કેબમાંથી પહોંચ્યા શિવરજની ને આપણે બસ અહીંયાથી જ મળશે. આપણે શોપિંગ જેવું કરવાનું હોય એટલે બધા જઈ રહ્યા. બાજુમાં મોલ હે. આપણે કને હજી 2 કલાકનું ટાઈમ હે. તો ત્યાં સુધી આપણે મોલમાં આટો દેતા આવી. તો બધા જો થેલા બેલા લઈને અમદાવાદની ગલીઓમાં આટા દઈ રહ્યા આપણે. ભાઈ જૂના દિવસો યાદ આવે આપણે અહીંયાથી જતા આપણી ઓફિસ છે ને બધું. આવી ગયા અહીં જો જુડિયોમાં ને સ્ટાર બજારે મસ્ત શું થોડી વાર એસી હશે ને મજા આવશે અંદર. એટલે બહાર ગરમીમાં રહેવું. જો આપણે મોલમાં આવ્યા હતા ને આપણે શું હોય ક્રોક્સ લેવા હતા આ બધા, કારણ કે એમાં સાપુતારા જઈ રહ્યા એના માટે જ સ્પેશિયલ. તો આપણે આ પસંદ આવે રહ્યા. એક આ કલરના ને એક આ કલરના. આ બેમાંથી આપણે પસંદ આવે રહ્યા. આપણી સાઇઝ મળી ગઈ ને એ બેસ્ટ છે. આપણે 2-3 ઠકાણે બીજે પૂછા કરી પણ શું હોય આમ સાઇઝ નથી મળતી એને. આ તું આ શું કરું? ગેમ રમે રહો અહીંયા મોલમાં આવીને ગેમ. અચ્છા એડ આવી. આપણે ફાઇનલ કર્યા આ જ ચપ્પલ ગ્રે કલરના એ. તો હવે બિલ કરાવી દઈ. તો ગાઈસ બિલ આવી ગયું હોય ફાઇનલી આપણે લઈ લીધું હોય. ગાઈસ જોઈએ ભકાલાય મળે રે ભાઈ બધા. ડોડા, ટમેટા, મરચાં, લસણ. ભાઈ ડ્રેગન ફ્રૂટ એ દાડમે આ રહેજો. ડ્રેગન ફ્રૂટ ભાઈ સીતાફળ મળે દાડમે. પછી આ કેરી એ, અનાનસ એ. તો ગાઈસ જો આપણું બિલ થાય રહ્યું હવે ફાઇનલી. જો નવા ક્રોક્સને આપણે શોપિંગ કરીને હમણાં જ પહેર નાખ્યા. બાકી હવે જઈ રહ્યા મોલની બહાર. મજા આવી રહી. લેપમાં ઊભું રહે ને મજા આવી રહ્યો. ને નવા ક્રોક્સ આનમાં શૂટ થાય આપણામાં. તે ગાઈસ ભગવાને જો આપણે કેટલી સારી પરિસ્થિતિ આપી છે કે આપણે જો ક્રોક્સ જોઈતા હતા એ ચપ્પલ આપણે સેટ નથી થતી. તો ક્રોક્સ જોઈતા હતા આપણે અહીંયા આવ્યા. આપણે કને 2 કલાકનો ટાઈમ હતો. તો બાજુમાં મોલ હતો ત્યાં ગયા, ક્રોક્સ લીધા ને આવતા રહ્યા. એટલા આપણે શું કહેવાય સારી પરિસ્થિતિ એમ બીજા કરતાં કે બીજાના અમુક લોકો હોય ને એટલા માટે ભગવાનનો આભાર કે આપણે આવી રીતે સારી રીતે ફરવા જઈ રહ્યા. કે આપણે મજા આવી જાય. ક્રોક્સ લઈ લીધા. જો હમણાં ક્રોક્સ એટલે ગમે તે વસ્તુ આપણે જોઈએ ત્યારે લઈએ ગઈએ એમ. તો બસ આજનું જ્ઞાન અહીંયા જ પૂરું કરી બાકી ટ્રીપ કન્ટિન્યુ કરી.
તો નીકળ્યા આપણે મોલની બહાર હમણાં હવે. ભાઈ જૂની યાદો તાજા થાય રહી, કારણ કે આપણી જૂની ઓફિસ આ બિલ્ડિંગમાં હતી. ઘડી ઘડી આ મોલમાં આપણે આવ્યા અહીં. તો હવે ને આપણે રોડ ક્રોસ કરીને જઈ BRTSમાં, ત્યાંથી પછી આપણે જશું. તો શું BRTSનો બધાને અનુભવ થઈ જાય આપણા ગામવાળાને. ત્યાંથી નજીક જ જવાનું હવે, પણ તોય BRTSમાં જ બેસવું આપણે, તો બધાને અનુભવ થઈ જાય એકવાર. એટલે તો આપણે થોડી વાટ જોવી પડશે. હમણાં થોડી વારમાં આવશે બસ. એ નથી પહેલી વાર તમે BRTSમાં બેસો કેવું લાગે? AC વાળી બસ બેસો તો ખબર પડશે. આમ મજા આવે ને. આ કઈ આવે રહી? તો ગાઈસ જો BRTSમાં વહી ગયા અહીં મસ્ત ભાઈ, ફૂલ AC વાળી ને એકદમ ખાલી, એટલે વાંધો નથી. એ ઉતરવાનું, ઉતરી જાઓ. ચલો. હાલો તો ગાઈસ આપણે લોકેશન ઉપર આવી ગયા અહીં BRTSમાંથી ઉતરીને. ને હવે આપણી બસ અહીંયા આપણે લેવા માટે આવશે. આપણે થોડું વેઇટ કરવું પડશે, પછી સીધા બસમાં. છે ને ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. તો આપણી બસ સીટ આપણે જઈ અંદર જોઈ, ને હજી કેટલી વાર લાગશે ઉપર તો ખબર નહીં. હવે લાગી ગઈ આ બસ, લગભગ સામે ઊભી નહીં છે. હવે જઈ રહ્યા બસમાં ઉપર. હાલો, અને આપણી સીટ છે જ લાસ્ટવાળી ભાઈ. જો બસમાં વહી ગયા ને છેલ્લી સીટે ભાઈ આપણી 6 જણા અમે છેલ્લે બેઠા અહીં. 3 આ સાઈડ બેઠા ને 2 આ સાઈડ બેઠા ને આપણે સેન્ટરમાં બેઠા અહીંયા. હમણાંનો ટાઈમ થયો છે કંઈક 12 વાગેરા ને સવારના જોઈએ કેટલા વાગે પહોંચી રહ્યા આપણે સાપુતારા. Every home has its favorite. My home's new favorite, Fox. તો કઈ છે આપણે આને આ થેલીમાં ગોળીઓ લઈ આવ્યા હતા ક્યાં કામ આવે એમ કરીને. તો આપણી ભાઈ ગોળી કામ આવી ગઈ ફાઇનલી. એક ભાઈને શું કહે એસિડિટી જેવું થાય રહ્યું. પાણી ટોળાનું વાંધો નહીં, ગોળી ખાઈ લે. જો હમણાં વાગેરા કંઈક સવારના 3:15 ને બ્રેક લીધો હોય. કયું લોકેશન ખબર નથી આપણે, પણ એમ જ ફ્રેશ થવા માટે. જો બધી અહીંયા બ્રેક કરીને બસ બધી પ્રાઇવેટ કંપનીવાળાએ બધા જે ફરવા લઈ જતા હોય ને ક્યાંક સાપુતારા ને બધા એ છે, મોસ્ટ ઓફ બધા સાપુતારાવાળા છે આપણા ભેગા. તો આવી આપણી બસ ને ભાઈ અડધા તો અંદર જ ઉતા ભાઈ. આપણે એમ જ ફ્રેશ થવા બહાર ઉતર્યા હતા. આગળ અહીંયા કેબિનમાં બે મળી જાય ને તો મજા આવી જાય વળી ડ્રાઈવર કને, કારણ કે પાછળ નથી સેટ થતું યાર. પાછળ સીટું ના નીકળી જાય. શું કેવું? લે આ તો જો શેઠિયા ઓઠી રામપુચરો બેવા કપશે સીટું યાર. જો એટલી નનકી યાર. ચેચીસ માતી નથી. ચાલો ફરી જર્ની ચાલુ થાય રહી. વાંધો નહીં, જેમ તેમ આપણે પૂરું કરી આ સફર ને પહોંચી સાપુતારા. ભાઈ મજા આવી. શું અખર નજારા આવે રહી તમને બતાવી રહ્યા. ગાઈસ જો ઘાટ આવી ગયા ભાઈ, એકદમ એવી આરટીઓ ને આવે બધી. અમે ટ્રક એવા આવે ભાઈ, એટલા માટે આપણે બસમાં જો હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ. બાકી આ બેઠા આપણી ગેંગ. ફૂલ વાતાવરણ ભાઈ, વાદળામાં આવી ગયા આપણે ભાઈ. શું વાતાવરણ જો ભાઈ, એકદમ આપણે વાદળામાં કરી ગયા. તો ગાઈસ જો પહોંચી આવ્યા અહીં. હવે નીચે જઈ આપણે ટેન્ટનું બધું અલોટમેન્ટ થશે. એકવાર નીચે જઈ બધા જોડે બેગ લઈ લઈ. તો ગાઈસ જો બધી લક્ઝરી બસો અહીંયા જ આવીએ ને ભાઈ. વાતાવરણ ટાઢ ગઈ પડેલી ભણે, એકદમ ઠંડુ થઈ ગયું ભાઈ. એકવાર શું હવે એકવાર રૂમમાં અલોટમેન્ટ મળી જાય. આપણે ટેન્ટ બેગ રાખી દઈ, થેલા બેલા ખણાય ઉમર. ચાલો જો આપણે બેગ લઈ લીધા બધા પોતપોતાના, કે ના રહી નથી હતા ને. તો હાલો તો બેગ લઈ લીધા. હવે અહીંયા બધાને ભેગું થવાનું હોય, અહીંયાથી બધા ઇન્સ્ટ્રક્શન મળશે, આપણે સૂચના મળશે એવી રીતે. બાકી ટાટ પડે જોરદાર.
80 જેવું વેલકમ ટુ સાપુતારા. સાંભળો જુઓ, આ કેમ્પ સાઇટનું નામ છે વાટિકા ટેન્ટ સિટી, બરાબર. થોડા રૂલ્સ અને રેગ્યુલેશન છે એ સાંભળી લો, બાકી તમારે 3 દિવસ એન્જોય જ કરવાનું છે, બરાબર. સેકન્ડ છે કેમ્પ સાઇટનું નામ છે વાટિકા ટેન્ટ સિટી, બરાબર. ટેન્ટ સિટીની એક્ઝેક્ટ પાછળ આપણે બાય વોક કરીને બી જઈ શકીએ છીએ. હાલ તો શું કે ફેસ્ટિવલ ચાલે છે ને, આ કાલથી ચાલતો છે, કાલથી 29 તારીખ સુધી, બરાબર. તો એ બી તમને લોકો જોવા મળશે. તો આ રસ્તો ચાલુ જ છે, બટ આપણે વોક કરીને જઈ શકીએ છીએ, ગાડી નહીં જતી, એટલા માટે આમ ફરીને આવવું પડ્યું, બરાબર. તો બાય વોક હવે 300-400 મીટર ડિસ્ટન્સની અંદર માર્કેટ આવેલું છે. સાપુતારાનું જે પેકેજ છે એ લોકો માટે કાલે સાઇટ સીન છે સાપુતારા અને સનસેટ પોઈન્ટ, બરાબર. બાકી ડાંગવાળા છે એ રોકા જેવું તમને તમારું બી શેડ્યુલ કહી દઉં, બરાબર. અત્યારે છે ને જો કેમ્પ સાઇટની અંદર રૂલ્સ છે કે જેની અંદર આપણે ડ્રિંકિંગ અને સ્મોકિંગ આ એલાઉ નથી. ગાઈસ જો ફાઇનલી આપણે ટેન્ટ મળી ગયા છે ને આપણે જઈ રહ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો. હાલો પેલા ટેન્ટ માલી સ્ટાર્ટ પડેલી યાર. અહીંયા તો આવું નહોતું વિચાર્યું યાર આવડું સ્ટાર્ટ પડશે એમ. આપણે તો અહીંયા ચડા બડા ને બધું હિલ લઈ આવી ભાઈ. હાલો પેલા ફટાફટ હાલી આવી ભાઈ. આ કે ના ગોધામે આવશે મજા પણ હો ભાઈ. ટેન્ટમાં આવી ગયા થોડી વાર લાગી આપણે ટેન્ટ મળતા, કારણ કે આવડા બધા જણા હોય ટેન્ટ અલોટમેન્ટ કરવા એટલા માટે. ને ટેન્ટનું કંઈક ટૂર આપી તમને તો જો આવું કંઈક એ એન્ટ્રી અહીંયાથી એ બાકી થેલા પડે, ગાદલા પડે, ધ્રુસા એ પછી નાસ્તો આપણે હમણાં કર્યો થોડો, બાકી ચાર્જિંગનું સોકેટ એ ઓસિકા એ બધું હોય. ને હમણાં જવાનું આપણે નાસ્તો કરવા, તો પહેલાં નાસ્તો કરતા આવી ને પછી જશું કંઈક હમણાં આડું થવાનું, બપોર પછી આપણે ટ્રેકિંગમાં જવાનું હોય. તો બસ હમણાં નાસ્તો કરવા જઈ રહ્યા ને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી ને આપણે સારી રીતે બધું બતાવવાનું હોય. તો બસ વ્લોગને અહીંયા જ પૂરો કરી નેક્સ્ટ વ્લોગમાં જોજો કે આપણે ટ્રેકિંગ કરવા જશું બપોર પછી તો જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.